હલો મિત્રો, ટેકનોલોજીના પ્રશ્નને કારણે આપણે ગઈકાલે મળી નથી શક્યા, તેનો રંજ છે. પણ આજે આપણે પહેલા પ્રકરણના સ્વાધ્યાય અંગે ચર્ચા કરીશું અને રિવિઝન કરીશું. આજનું આપણું આ રિવિઝન એ પ્રશ્નોત્તરીના સ્વરૂપમાં રહેશે, જેથી કરીને પ્રશ્નોનો જવાબ કઈ રીતે આપણે પ્રિપેર કરવો તેનો અંદાજ આવે અને શીખવા મળે. પ્રશ્ન પહેલો છે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. હવે સંસ્કૃતિનો અર્થ આપવો અને સંસ્કૃતિ ઉપર આપણે વિગતવાર અથવા તો સવિસ્તાર માહિતી આપવાની છે. તો પહેલાં સંસ્કૃતિનો અર્થ લઈશું, અને અર્થ લઈએ ત્યારે આપણને સવાલ થાય કે સંસ્કૃતિનું ઘડતર કઈ રીતે થયું, એવી કઈ કઈ બાબતો આવી કે જેથી કરીને એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. તો પહેલાં એ લખીશું કે ગુફાથી ઘર સુધીની માનવની વિકાસ યાત્રા. હવે ગુફાથી ઘર સુધી, તો શું માણસ સીધો જ ગુફામાં આવ્યો? તો કે ના, માણસ પહેલાં ભટકતું જીવન જીવતો હતો. એ ભટકતા ભટકતા આકસ્મિક અગ્નિની શોધ થઈ, ચક્રની શોધ થઈ અને ખેતીની શોધ થઈ. ભટકતા હતા એટલે સ્વાભાવિક છે કે એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં માણસનું આવાગમન થતું અને સંપર્કમાં આવવાને કારણે એકાબીજાના જ્ઞાનથી પરિચિત થતા, અને પરિણામે માણસ હવે અગ્નિ, ચક્ર અને ખેતીની શોધથી માણસ હવે ગુફામાં રહેવા લાગ્યો, સ્થિર થયો. અને ત્યારથી શરૂ કરીને આજના દિવસ સુધીની જે કંઈ વિકાસ યાત્રા છે, કે જે કંઈ વિકાસ કર્યો છે, તે આપણી સંસ્કૃતિ. બીજો અર્થ લેવો હોય તો એવું કહી શકાય કે માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. માનવ જીવનના આદર્શો, વિવિધ ક્ષેત્રોમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે. હવે માનવ મનનું ખેડાણ એટલે માણસને એક વખત ઈચ્છા થાય કે આમ કરવું છે, અને પછી એ મગજને દબાણ આપશે કે આમ કરવું છે તો કઈ રીતે કરાય, શું કરી શકીએ. એ જે પ્રશ્નો છે એ માનવ મનનું ખેડાણ છે. અને આમ કરતાં કરતાં માનવે પોતાના મનનું ખેડાણ કરીને સાહિત્ય, તત્વચિંતન, ધાર્મિક પરંપરાઓ, લલિત કલા, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલા, સામાજિક સંસ્થાઓ અને આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ, પ્રજાસમૂહની આગવી જીવનશૈલી એટલે કે ધ વે ઓફ લાઈફ, આ દરેકે દરેક ક્ષેત્રોમાં માણસે મનન કર્યું છે, ખેડાણ કર્યું છે, વિચાર્યું છે અને કંઈક ને કંઈક નવું સર્જન કરતા રહ્યા છે. અને તેમાંથી આપણને એક અલગ પ્રકારની આગવી કહી શકાય તેવી જીવનશૈલી પ્રાપ્ત થઈ. આમાં સમજાવવા જેવા શબ્દ મારે તો બે જ છે. એમાં ખાસ એક છે સામાજિક સંસ્થાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ. તો સામાજિક સંસ્થાઓ એટલે સમાજ દ્વારા બનેલી સંસ્થાઓ, જે સમાજના 5 માણસો એવા હોય કે કોઈ પાસે પૈસા હોય, કોઈ પાસે બુદ્ધિ હોય, કોઈ પાસે પરિશ્રમ કરવાની ક્ષમતા હોય. આવા માણસો ભેગા થાય, એક સંસ્થાની સ્થાપના કરે, એને સમગ્ર સમાજના ઉત્થાન માટે, વિકાસ માટે કંઈક કામ કરતા હોય. ઉદાહરણ આપવું હોય તો દરેકે દરેક સમાજની સંસ્થાઓ છે. એમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, તો એ સામાજિક સંસ્થા કહેવાય. કેટલું બધું કામ કરે છે, અને એ કામ કરવાથી સમગ્ર સમાજને વિકાસના પંથે આગળ દોરી જાય છે. જ્યાં જરૂર છે ત્યાં સુધારાઓ પણ બતાવતા જાય છે અને અમલમાં મૂકતા જાય છે, અને તેને પરિણામે જીવનશૈલીમાં પરિવર્તન આવે છે. બીજો શબ્દ હતો આર્થિક પ્રવૃત્તિઓ. તો આપણે જે ધન કમાવા માટે પ્રયત્ન કરીએ છીએ, પરિશ્રમ કરીએ છીએ, એ પ્રવૃત્તિઓ એટલે આર્થિક પ્રવૃત્તિઓ. શરૂઆતમાં આપણે અહીંયા આવ્યા ત્યારે હીરા ઘસવાનું કામ કરતા, એમાંથી કોઈ ડાયવર્ટ થયા એટલે કે રસ્તો બદલ્યા અને કોઈએ દુકાન કરી હોય, કોઈએ પોતાના ઉત્પાદનનું કંઈક કારખાનું કર્યું હોય, એટલે કે કોઈ ટેક્સટાઇલમાં ગયા હોય, કોઈ લૂમ્સમાં ગયા હશે, કોઈ
રંગવાના કામમાં ગયા છે. આમ જુદા જુદા પ્રકારના કારખાનાઓ જે કરીએ છીએ તે, પછી આમાં કામ કરનારા માણસો, કોઈ ખેતી કરતા હોય તો તે, કોઈ શિક્ષણના વ્યવસાયમાં હોય તો તે, આ બધી આર્થિક પ્રવૃત્તિઓ અને એ આર્થિક પ્રવૃત્તિઓના સમાવેશ પ્રજામાં આવે છે અને પરિણામે જીવનશૈલી આપણી આગવી બને છે. આટલી વાત. ત્યાર પછી આપણે લઈશું કે આ સંસ્કૃતિનો અર્થ જાણ્યા પછી આપણે એ મુદ્દાને આવરી લઈશું કે આર્થિક પ્રવૃત્તિઓમાં બીજી કઈ કઈ બાબતો આવે છે તેની વાત કરીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવીને ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. હવે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવવાનો છે અને એમાં સમાવેશ થતી બાબતોને આપણે લેવાની છે. હવે પ્રાકૃતિક વારસો કોને કહેવાય એ પહેલાં આપણે જાણવું પડશે. વારસાના આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ, બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. અહીંયા પ્રાકૃતિક વારસાની વાત કરી છે એટલે પ્રાકૃતિક વારસો એ આપણા દ્વારા સર્જન પામેલો નથી, કુદરતી વારસો છે. ઈશ્વરે આપેલી અણમોલ ભેટ, માનવ જાતને ઈશ્વરે આપેલી અણમોલ ભેટ એટલે પ્રાકૃતિક વારસો છે. આ પ્રાકૃતિક વારસામાં ત્રણ બાબતોનો સમાવેશ થાય. એમાં બે પ્રાકૃતિક છે. એક છે એનું નામ આપણે આપીશું પ્રકૃતિ, બીજું પર્યાવરણ. આ પ્રકૃતિ અને પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. હવે પ્રકૃતિ અને પર્યાવરણ. પ્રકૃતિ જે છે તે ભૂમિ દ્રશ્યો જે આપણને જોવા મળે છે તેની વાત છે અને એમાં પર્યાવરણ સમાયેલું છે અને એ પર્યાવરણ અને પ્રકૃતિનો ઉપયોગ કરીને માણસ પોતાનું જીવન જીવી શકે છે. એટલે જ કહીશું કે આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિ આપણી માતા છે. જ્યારે મા હોય ત્યારે એ આપવામાં જ સમજે, એ લેવામાં ક્યારેય નથી સમજતું. એટલે પ્રકૃતિ હંમેશા આપણા જીવનને વધુને વધુ સારું બનાવવા માટે આપવામાં કોઈ કચાશ રાખતી નથી. પ્રકૃતિ આપણી તમામ જરૂરિયાતોની વ્યવસ્થા કરી આપે છે અને એટલે જ કહીએ છીએ કે પ્રકૃતિ આપણી માતા છે. અને પર્યાવરણનો અને પ્રકૃતિનો ઉપયોગ કરીને આપણે જીવન જીવતા જઈએ છીએ એટલે એની સાથેનો આપણો વ્યવહાર છે એ શ્રદ્ધાપૂર્વકનો જ હોવો જોઈએ. અને શ્રદ્ધાપૂર્વકના વ્યવહારની વાતો આપણને પંચતંત્રની વાર્તાઓમાં પણ જોવા મળે છે અને બૌદ્ધ જાતક કથાઓમાં પણ પ્રકૃતિ સાથેના શ્રદ્ધાપૂર્વકના વ્યવહારની વાત કરી છે. એ એના પુરાવા છે. હવે પ્રાકૃતિક વારસાને આપણે સમજાવવાનો છે, સવિસ્તાર સમજાવવાનો છે. તો ભારતનો પ્રાકૃતિક વારસો કયો છે? 4 પ્રકાર આપણે ભણી ગયા છીએ: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો ભૂમિ દ્રશ્યો આપણે જોઈએ તો ભૂમિ દ્રશ્યની વાત કરવી હોય તો એમાં આપણને આંખે દેખાતા જે દ્રશ્યો છે તે આંખથી શું દેખાય છે? તો કે ઊંચા પહાડો, હિમાલય જેવા ઊંચા ઉત્તંગ શિખરો ધરાવતા પહાડો પણ જોવા મળે છે. તો એની જ સાથે પહાડોની વિરુદ્ધમાં વાત કરીએ તો ઊંડી ખીણો પણ આપણને જોવા મળે છે. ક્યાંક આપણને વિશાળ મેદાનો પણ જોવા મળે છે જે ફળદ્રુપ મેદાનો છે અને કેટલીક જગ્યાએ આપણને રણ પ્રદેશો પણ જોવા મળે છે. અને ભૂમિ દ્રશ્યોમાં જમીનની અંદર રહેલા ખનિજોની પણ વાત આવી જાય. આ બધા ભૂમિ દ્રશ્યો જે છે જેનો ઉપયોગ કરીને માણસ પોતાના જીવનને આગળ ધપાવે છે અથવા તો પ્રગતિના માર્ગે લઈ જાય છે. અને આમ માનવ જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું છે અને એમાંથી જ આપણે કંઈક ને કંઈક પ્રાપ્ત કરતા રહીએ છીએ. આ પ્રકૃતિ સાથેનો આપણો એક સંબંધ છે. બીજો મુદ્દો લઈશું આપણે નદીઓનો. તો 12 માસ પાણીથી ભરપૂર વહેતી નદીઓ જે છે એનો ઉપયોગ આપણે પ્રાચીન સમયમાં, મધ્યકાલીન સમયમાં અને અર્વાચીન સમયમાં આંતરિક જળમાર્ગ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે નદીઓ આપણને જળમાર્ગ તરીકે ઉપયોગી થતી. એ સિવાય નદીઓ આપણને બીજી ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. બીજી કઈ કઈ રીતે ઉપયોગી થાય છે? તો કે પીવાના પાણી, સિંચાઈ, ખેતી
અને જળમાર્ગ જેવી જરૂરિયાતો નદીઓ સંતોષે છે. આ સિવાય માટીના વાસણો બનાવવા, મકાનો બનાવવા, લીપણ કરવા અને ઉદ્યોગોના વિકાસ માટે પણ નદીઓ આપણને પાણી પૂરું પાડે છે. એટલે આમ નદીઓ આપણા જીવનને વધુને વધુ સમૃદ્ધ બનાવવા માટે એ સહાયક પરિબળ છે, સહાયક પ્રાકૃતિક એક ભાગ છે. બીજી વાત છે કે નદીઓના કિનારા પર જ માનવ સંસ્કૃતિનું ઉત્થાન થયું છે અને એટલે જ આપણે નદીઓને લોકમાતા તરીકે માનીએ છીએ. ત્રીજો ભાગ લઈશું આપણે, એનું નામ છે વનસ્પતિ જીવન. તો જેમ ભૂમિ દ્રશ્યો વિવિધ પ્રકારના છે, નદીઓમાં પણ ફેરફારો જોવા મળે છે. નદીઓને તમારે યાદ રાખવી હોય તો હું આઈડિયા આપીશ તમને. 3 ભાગ પાડો: ઉત્તર ભારતની નદીઓ, દક્ષિણ ભારતની નદીઓ અને મધ્ય ભારતની નદીઓ. બહુ લાંબી નદીઓના નામ ન યાદ રાખતા, માત્ર બે ચાર નદીઓના નામ યાદ રાખીને આપણે 2-4 સેન્ટેન્સ એના ઉપર લખી શકીએ. કઈ કઈ નદીઓ? તો કે ઉત્તર ભારતની નદીઓમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા. મધ્ય ભારતની નદીઓ તો કે નર્મદા અને તાપી, સાબરમતી. દક્ષિણ ભારતની નદીઓ લઈશું તો ગંગા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. તો ઉત્તર ભારતની નદીઓ કરતાં દક્ષિણ ભારતની નદીઓના સ્વરૂપો અલગ છે અને આમ આ નદીઓ જેમ અલગ અલગ પ્રકારની છે, ભૂમિ દ્રશ્યો અલગ અલગ પ્રકારના છે, તેના આધારે વનસ્પતિ જીવન હોય. મિત્રો, વનસ્પતિ જીવનનો મતલબ એ થાય કે ભૌગોલિક પરિસ્થિતિ અને પર્યાવરણ કેવું છે તેના આધારે વનસ્પતિ જીવન હોય. તો ક્યાંક ઊંચા વૃક્ષો જોવા મળે છે, ક્યાંક આપણને નાના છોડ જોવા મળે છે, ક્યાંક પુષ્પોવાળા છોડ જોવા મળે છે, ક્યાંક ઔષધિઓ આપણને પ્રાપ્ત થાય છે. આ બધી પ્રકૃતિની દેણ છે. આ પ્રકૃતિએ માનવ ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે એવું કહી શકાય અને એટલે જ આવી બધી વનસ્પતિઓનો ઉપયોગ કરીને માનવ પોતાના જીવનને વધુ સમૃદ્ધ બનાવતું જાય છે. એ વાત આપણે અહીંયા લખીશું. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે ઔષધિ તરીકે વપરાય છે. અરડુસી છે, કુંવારપાઠું, બહેડા, લીમડો, આમળા, આ બધી વનસ્પતિઓનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. કેટલીક વનસ્પતિઓનો આપણે ધાન્ય તરીકે ઉપયોગ કરીએ છીએ અને એને કારણે જ ધનધાનથી લહેરાતા ખેતરો આપણને જોવા મળે છે. ત્યાર પછીની વાત કરીશ કે પુષ્પો, તો કે સુવાસિત, નિરામય અને સમૃદ્ધ જીવન બનાવવામાં પુષ્પોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. ગુલાબ, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા અને જુઈ જેવા પુષ્પો છે. એ પુષ્પોને કારણે આપણું જીવન વધુ સુગંધિત બન્યું છે એવું કહી શકાય. અને છેલ્લો મુદ્દો લઈશું વન્ય જીવન. જેવી વનસ્પતિ જીવન છે, જેવા ભૂમિ દ્રશ્યો છે, તે જ પ્રમાણે વન્ય જીવન પણ જોવા મળે છે. વન્ય જીવનમાં પણ તફાવત આપણને જોવા મળે. હિંસક પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ, પક્ષીઓ, આ બધાના વન્ય જીવનમાં આપણે સમાવેશ કરીશું. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, સાબર, સસલા, અજગર, નોળિયા, સાહુડી, આ બધા અનેક વન્યજીવો આપણને જંગલોમાં જોવા મળે છે. એશિયાઈ સિંહો તો માત્ર ગુજરાતના સાસણ ગીરમાં જ આપણને જોવા મળે છે. અને વન્યજીવો પ્રત્યે આપણું જીવન છે એ ખૂબ જ શ્રદ્ધાપૂર્વકનું હોવું જોઈએ, સંયમવાળું હોવું જોઈએ. હિંસક પ્રાણીઓ છે તો એને આપણે મારવા ન જોઈએ. એટલા માટે જ આપણા ધર્મમાં કેટલાક વન્યજીવોને દેવ દેવતાઓના વાહન તરીકે બતાવ્યા છે. એમાં વાઘ, મોર, મગર, ગરુડ. તો આવા જે જીવો છે એના પ્રત્યે આપણે શ્રદ્ધાપૂર્વક વ્યવહાર રાખવો જોઈએ. અને આપણી રાષ્ટ્રમુદ્દામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ દોરીને બતાવાયું છે, એનું મૂલ્ય સમજાવ્યું છે. એટલે આમ આવી આપણને વન્ય જીવનવાળી સમૃદ્ધ સંપત્તિ, કુદરતી સંપત્તિ પ્રાપ્ત થઈ છે. આ કુદરતી સંપત્તિને કારણે, પ્રાકૃતિક વારસાને આધારે સમગ્ર ભારતના લોકોનું આખું વારસો મળ્યો છે ને એના આધારે સંસ્કૃતિનું ઘડતર થયું છે. તેના આધારે જ આપણી સાંસ્કૃતિક સંસ્કૃતિનું ઘડતર થયું છે એવું કહીશું. પ્રશ્ન ત્રીજો છે, જેનું નામ છે
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. હવે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સમજાવવો એનો અર્થ એવો થાય કે આપણે આખા ભારતની વાત કરવાની નથી, માત્ર ને માત્ર ગુજરાતના સાંસ્કૃતિક વારસાની જ વાત કરવાની છે. તો એવો ગુજરાતમાં કયા પ્રકારનો વારસો છે કે જેની આપણે નોંધ લેવી પડે? તો અગાઉ મેં વાત કરી હતી તે પ્રમાણે પ્રકરણ ચલાવતી વખતે મેં કહ્યું હતું અને 4 વિભાગ પણ પાડ્યા હતા. એમાં પહેલો વિભાગ હતો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળોની વાત, બીજી ઐતિહાસિક સ્થળો, ત્રીજા હતા ધાર્મિક સ્થળો, ચોથું હતું સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો, મેળાઓ અને બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ. તો પહેલી વાત કરીશું આપણે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોની આપણે ચર્ચા કરવી જોઈએ આ પ્રશ્નનો જવાબ લખવા માટે. એવા કયા સ્થળો છે? તો કે 4 સ્થળો આપણે આંખ મીચીને લખી લેવા. એમાં પહેલું લોથલ, રંગપુર, ધોળાવીરા, રોજડી અથવા તો શ્રીનાથગઢ. જો યાદ ન રહે તો આટલું જ લખવાનું: લોથલ, રંગપુર, ધોળાવીરા અને રોજડી અથવા શ્રીનાથગઢ. જેને ક્લાસ 1 લાવવો છે, A1 ગ્રેડ લાવવો છે, એ લખશે લોથલની સાથે ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો; રંગપુર તો કે લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો; ધોળાવીરા કચ્છ જિલ્લો અને રોજડી અથવા શ્રીનાથગઢ જિલ્લો શ્રીનાથગઢ એટલે રાજકોટ જિલ્લો. આ થયા આપણા 4 સ્થળો. એ છે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો. પુરાતત્વીય એટલા માટે કે ઉત્ખનન કરતાં કે ખોદકામ કરતાં આપણને પ્રાચીન સંસ્કૃતિના આ 4 સ્થળોમાંથી અવશેષો મળ્યા છે. બીજી વાત ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો. ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો ગુજરાતમાં કયા કયા છે? તો કે દ્વારકાધીશનું મંદિર દ્વારકામાં આવેલું છે તે, એટલે લખીશું દ્વારકા, ત્યાં દ્વારકાધીશનું મંદિર. અને ત્યાં જ બીજું એક આપણું ધાર્મિક મહત્વ છે જે જગતગુરુ શંકરાચાર્યએ 4 મઠોની સ્થાપના ભારતમાં કરી છે, 4 દિશાઓમાં: ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. એમાં પશ્ચિમમાં શંકરાચાર્યએ શારદા પીઠની સ્થાપના કરી, એ દ્વારકાધીશના મંદિરને અડીને જ આવેલી છે તે. એટલે 2 સ્થળ દ્વારકાના, એક સ્થળ સોમનાથ લઈશું, સોમનાથ મહાદેવનું મંદિર, જે દ્વાદશ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગો છે એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ. અંબાજીમાં અંબાજી મંદિર, બનાસકાંઠા જિલ્લો; બહુચરાજીમાં બહુચરાજી મંદિર, મહેસાણા જિલ્લો; પાવાગઢમાં મહાકાલી માતાનું મંદિર, એ પંચમહાલ જિલ્લો; ઉનાવા મીરાદાતાર, એ મહેસાણા જિલ્લો; પાલીતાણામાં જૈન તીર્થ આવેલું છે, ભાવનગર જિલ્લો; ડાકોરમાં રણછોડરાયનું મંદિર છે, એ ખેડા જિલ્લો; અને શામળાજીમાં શામળાજીનું મંદિર, કાળિયા ઠાકરનું મંદિર આવેલું છે, એ અરવલ્લી જિલ્લો. જિલ્લા યાદ ના રહે તો ચાલશે, પણ A1 લાવવો છે એમણે જિલ્લા યાદ રાખવા બહુ જરૂરી છે. ત્રીજો પ્રકાર આપણે લઈશું જેનું નામ છે સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો. સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો કયા કયા છે? તો કે પોળો વિજયનગર સાબરકાંઠા, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એ મોઢેરા, રણોત્સવ કચ્છમાં અને પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ. આ 5 સ્થળો એવા છે કે જે સામાજિક છે અને પ્રવાસનલક્ષી છે, સમાજ દ્વારા ઉજવાય છે અને સમાજ થકી હોય છે, અને ત્યાં પ્રવાસ કરવાનું આપણને ગમે છે. કચ્છમાં રણોત્સવ થાય છે, તો જ્યાં રણોત્સવ થાય છે એની બાજુમાં જ સફેદ રણ આવેલું છે. સફેદ રણ એટલે રણ સફેદ નથી, પણ એ આખો વિસ્તાર પાણીથી ભરાયેલો છે. જેમ જેમ પાણી સુકાતું જાય છે સૂર્યના તાપથી, તેમ તેમ એ સફેદ રંગ પકડતું જાય છે. બધું જ પાણી સુકાઈ જાય એટલે આખું રણ આપણને સફેદ દેખાય છે. એ ખરેખર સફેદ દેખાય છે તે ખારા પાણીમાંથી બનેલું મીઠું છે, એ સફેદ રણ. ત્યાર પછી ચોથો ભાગ લખીશું આપણે, એ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો ગુજરાતમાં કયા કયા છે તે. તો કે ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા હોય તેવા સ્થળોમાં વડનગર છે કે જ્યાં કીર્તિ તોરણ આવેલું છે. કીર્તિ તોરણ એ આપણને ઐતિહાસિક
મહત્ત્વ અપાવે છે. જૂનાગઢમાં 2 સ્થળ છે, અશોકનો શિલાલેખ અને મહાબત ખાનનો મકબરો. મોઢેરામાં સૂર્ય મંદિર, પાવાગઢમાં ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરમાં રુદ્ર મહાલય, વિરમગામ મુનસર તળાવ, નવસારી પારસીઓની અગિયારી અને અમદાવાદમાં જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી અને હઠીસિંગના દેરા. આટલા સ્થળો આપણને ઐતિહાસિક મહત્ત્વ અપાવે તેવા છે, જેનો આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ. આ સિવાય જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો જેવા કે વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક અને ઝઘડિયામાં ગુફાઓ આવેલી છે. આ બૌદ્ધ અને જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે એના જે સાધુઓ ફરતા ફરતા એ આ ગુફાઓમાં રહેતા અને એ ગુફાઓ પણ જોવાલાયક છે. ઝઘડિયામાં પણ ખૂબ સરસ ગુફા છે, તળાજામાં પણ સારી એવી ગુફા છે, જૂનાગઢમાં પણ સરસ મજાની ગુફા જોવાલાયક છે. તારંગા વિશે હું વાત કરું તો એવું કહીશ કે જૈન ધર્મનું એક સરસ મંદિર છે, જિનાલય છે, ગુફા પણ છે. ચારે બાજુ પહાડ, વચ્ચે જૈન જિનાલય છે, એમાં ગુફા છે. એમાં વપરાયેલું જે લાકડું છે એ લાકડું પણ આ વધારાની વાત કરું છું રસ પડે એટલા માટે. એ લાકડું વપરાયું છે એ લાકડું આગ નથી લાગતી, શરૂઆતમાં સળગે અને પછી કુદરતી એમાંથી રસ નીકળે, એ રસ જ આગને બુઝાવી દે છે. આવું લાકડું એ તારંગામાં વપરાયેલું છે. તો કહેવાનો મતલબ એ છે કે પહેલાંના સમયના માણસો કદાચ વધુ જ્ઞાન ધરાવતા હશે લાકડાઓની બાબતમાં કે જેનો ઉપયોગ આ તારંગામાં કર્યો છે. અને 5મો વિભાગ લઈશું, ગુજરાતના વિવિધ મેળાઓનો પણ સમાવેશ થાય છે. આ મેળાઓ જે છે એ તમને ટેક્સ્ટબુકના પાના નંબર 4 ઉપર આપેલા છે, એ પરિશિષ્ટ તમે જોઈ લેશો. એમાંથી તમને યાદ રહે એવા થોડા મેળા લખી શકાય. એમાં મેળાની વાત કરું તો મોઢેરાનો મેળો છે, બહુચરાજીનો મેળો, શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, ભડિયાદનો મેળો, નકળંગનો મેળો, માધવપુરનો મેળો, વૌઠાનો મેળો, મીરા દાતારનો મેળો, ડાંગ દરબારનો મેળો, ગોળ ગધેડાનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને ભાંગુરિયાનો મેળો. એનું સ્થળ અને કયા સમયે મેળો ઉજવાય છે એ વિગતે આપણને ટેક્સ્ટબુકના પાના નંબર 4 ઉપર આપેલું છે. ત્યાર પછીની વાત કરીએ, પ્રશ્ન 4. જે પ્રશ્ન 4 છે તેનું નામ આપણે લઈશું કે આર્ય અને દ્રવિડ પ્રજાની સવિસ્તાર ચર્ચા કરો, અથવા આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતે ચર્ચા કરો. અલગ અલગ રીતે આપણે આને લખી શકીએ, અથવા તો અથવામાં પૂછી શકાય, આર્ય અને દ્રવિડ પ્રજાની સવિસ્તાર ચર્ચા કરો અથવા આર્ય અને દ્રવિડ પ્રજાની સંસ્કૃતિની વિગતે ચર્ચા કરો. તો મિત્રો, અહીંયા આપણે આર્ય પ્રજા અને દ્રવિડ પ્રજાની સંસ્કૃતિની વાત કરવાની છે, કારણ કે આપણને 2 જ પૂછી છે. ભારતમાં દ્રવિડ સિવાય બીજી 6 હતી, એની વાત આખા ટેક્સ્ટબુકમાં આપણને કરી છે પહેલા ચેપ્ટરમાં, પણ બધી જ પ્રજાઓ વિશે લખવાનું નથી. અહીંયા આપણે માત્ર દ્રવિડ અને આર્ય પ્રજા વિશે જ લખવાનું છે. તો પહેલાં લખીશું આપણે આર્ય સંસ્કૃતિની બાબતે, કારણ કે દ્રવિડિયન પ્રજા આવી છે એના પહેલાં આર્ય પ્રજા અહીંયા હતી. આર્ય પ્રજાને નોર્ડિક પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શરૂઆતમાં લખીશું કે આર્યો નોર્ડિક તરીકે પણ ઓળખાતા હતા. આર્ય પ્રજા સભ્યતાના નિર્માતા હતી અને પ્રાચીન કાળમાં આર્યો હિન્દુઓ કહેવાતા હતા. એમનો વસવાટનો પ્રદેશ એ આર્યાવર્ત તરીકે ઓળખાતો હતો. એટલે કે જે વિસ્તારમાં આ પ્રજા રહેતી હતી એ આર્યાવર્ત તરીકે ઓળખાતો. અને આર્ય પ્રજા છે એ ભારતના વાયવ્ય ભારતમાં
વસવાટ કરતા હતા. એટલે વાયવ્ય ભારત એટલે વાયવ્ય ખૂણો લેવાનો, 4 દિશા ને 4 ખૂણા, એમાંનો વાયવ્ય ખૂણો એટલે પંજાબ બાજુનો. અને પંજાબમાં જઈએ તો ત્યાં 7 નદીઓનો વિસ્તાર છે, જેમાંથી કેટલીક નદીઓ ભારતને મળી અને કેટલીક પાકિસ્તાનના ભાગમાં ગઈ. પણ જ્યારે પાકિસ્તાન જુદું નહોતું પડ્યું અને આખું ભારત હતું, ત્યારે 7 નદીઓ ભારતમાં ગણાતી હતી અને એટલે જ સપ્તસિંધુ એવું નામ આપ્યું. અને સપ્તસિંધુ સંસ્કૃતિનું ઘડતર પણ ત્યાં જ થયું અને એ આર્ય પ્રજાએ શરૂ કર્યું. ઉત્તર વૈદિક કાળમાં આ પ્રજા પૂર્વ દિશામાં આગળ તરફ ગઈ અને બિહાર સુધી, બિહારના મિથિલા સુધી વિસ્તરી અને દક્ષિણ તરફ વિંધ્યાચલ પર્વત સુધી આ પ્રજા પહોંચી હતી. આર્ય રાજા ભરત કે ભરતકુળના નામ પરથી વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામથી આપણો દેશ ઓળખાયો અને આર્ય પ્રજા બીજી પ્રજાઓની સરખામણીમાં વધુ વિકસિત હતા. આ આર્ય પ્રજાની ઓળખ થઈ. હવે આર્ય પ્રજાની ધાર્મિકતાની વાત લખીશું. તો કે આર્ય પ્રજા છે એ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ અને વરસાદની પૂજા આરાધના કરતા હતા. આ દરેકે દરેક કુદરતી તત્વો છે અને તમામ તત્વોની એ પૂજા આરાધના કરતા હતા. અને પાછું વિશેષતા એની એ છે કે દરેકની એટલે કે વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ અને વરસાદ, આ દરેકની સ્તુતિઓ અથવા તો ઋચાઓની રચના કરી. સ્તુતિ, ઋચા કે મંત્ર, 3માંથી કોઈ પણ શબ્દ તમે લખી શકો. એટલે આપણે એવું લખીશું કે દરેકની સ્તુતિઓ અથવા તો ઋચાઓ અથવા તો મંત્રોની રચના કરી અને આર્ય પ્રજાથી જ વેદ પઠન શરૂ થયું અને એમાંથી યજ્ઞ જેવી ક્રિયાઓ શરૂ થઈ. આમ આર્ય પ્રજા છે એ અન્ય સંસ્કૃતિના તત્વોનો સ્વીકાર કરીને સમન્વયી સંસ્કૃતિનું નિર્માણ કરવામાં ખૂબ જ સિંહ ફાળો આપ્યો છે. સમય જતાં આ બધી જાતિઓ વચ્ચે કાયમી આદાન પ્રદાન થતાં લગ્ન સંબંધો બંધાયા અને પ્રજાઓનું સંમિશ્રણ થયું. હવે આજે આપણે આર્ય કે દ્રવિડ એમ જુદા પાડી શકીએ તેવો કોઈ ભેદ દેખાતો નથી. તમામ જાતિઓની રહેણીકરણી, ભાષાઓ, વિચારો અને ધાર્મિક માન્યતાઓનો સમન્વય થયો અને પરિણામે સમન્વયકારી સંસ્કૃતિનું ભારતમાં નિર્માણ થયું. આટલી બાબતો આપણે આર્ય પ્રજામાં લખીશું. હવે બીજી પ્રજાની વાત કરીશું જેનું નામ છે દ્રવિડ પ્રજા. તો દ્રવિડ પ્રજા જે છે એ મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો છે. આપણે વારંવાર ઇતિહાસમાં શબ્દ સાંભળીએ છીએ કે મોહેન્જો-દડોની સંસ્કૃતિ. તો મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિ એટલા માટે કહેવાય છે કે સપ્ત સિંધુ વિસ્તાર જે છે એ 7 નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિનું સર્જન થયું છે એ મોહેન્જો-દડો તરીકે ઓળખાય છે. એને સપ્ત સિંધુ સંસ્કૃતિ પણ કહીશું. એ સંસ્કૃતિનું સર્જન કરનારા છે. અને એના પહેલાંનો સમય હતો જે પાષાણ યુગ તરીકે ઓળખાય છે. એટલે એવી નોંધ કરીશું કે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે. આ પ્રજા જે છે એ કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપા અને અવકાશી ગ્રહોનું જ્ઞાન ધરાવતી હતી. એટલે આ પ્રજામાં પણ જ્ઞાન હતું, બુદ્ધિ હતી અને કેટલીક એમની પાસે નવી નવી ટેકનોલોજીઓ પણ હતી. અને એ પ્રજા અત્યારે આપણને દક્ષિણ ભારતમાં એના લક્ષણો જેવી પ્રજા વસવાટ કરે છે એવું દેખાઈ આવે છે. આ પ્રજાની આપણે વિશેષ નોંધમાં લખવું હોય તો લખી શકીએ કે માતૃમૂલક કુટુંબ પ્રથામાં માનનારી હતી. એટલે માતૃમૂલક એનો અર્થ એવો થાય કે વર્તમાન સમયમાં આપણી જે કુટુંબ પ્રથા છે એ પિતૃમૂલક છે. પિતૃમૂલક એટલે આખરી આદેશ પિતાનો. કંઈ પણ કામ કરવું હોય તો પિતાને પૂછીએ, પિતાની આજ્ઞાનું પાલન કરીએ, સર્વે સર્વા પિતા ગણાય છે. ત્યારે એમ પહેલાંના સમયમાં એટલે કે દ્રવિડિયન પ્રજા જ્યારે અહીંયા વસવાટ કરતી હતી એ વખતે એ માતૃમૂલક કુટુંબ પ્રથામાં માનતા હતા. એ લોકો માતા રૂપે પાર્વતીને અને પિતા રૂપે શિવને
પૂજા કરતા હતા, એટલે કે શિવ અને પાર્વતીની પૂજા કરતા. અને કઈ રીતે પૂજા કરતા? તે કે ધૂપ દીપ અને આરતીથી પૂજા કરતા હતા. દીવો કરે, ધૂપ કરે અને આરતી ઉતારે. આ રીતે એમની પૂજા કરવાની પદ્ધતિ હતી. દ્રવિડ પ્રજા પ્રકૃતિ પૂજા કરતી અને પશુ પૂજા પણ કરતી. એટલે કે પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા કરવાની દ્રવિડોએ આપણને ભેટ આપી છે. પ્રકૃતિ કઈ? તે કે આર્ય પ્રજામાં જે છે વરસાદ છે, અગ્નિ છે, વાયુ છે, એ બધા પ્રાકૃતિક તત્વોની પૂજા કરવાનું આપણને દ્રવિડિયન પ્રજાએ શીખવેલું છે. અને પશુ પૂજા, પશુઓમાં આપણે ગાયની પૂજા કરીએ છીએ, બળદની પણ પૂજા કરીએ છીએ. જ્યારે વાવણી થાય ત્યારે બળદના કપાળમાં તિલક કરીએ છીએ, એને ગોળ ખવડાવીએ છીએ. આ પશુ પૂજા. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકાર્યા. એટલે એનો અર્થ એવો થાય કે દ્રવિડ પ્રજા જ્યારે ભારતમાં આવી, એ સપ્તસિંધુ વિસ્તારમાં, એ વિસ્તારમાં આવી ત્યારે ત્યાં આર્ય વસવાટ કરતા હતા. પણ એ આર્યો અને દ્રવિડો ભેગા થયા અને પરિણામે દ્રવિડોની જે પૂજા કરવાની એના જે દેવો હતા એ દેવો એને વધુ સારા લાગ્યા, વધુ વાસ્તવિક લાગ્યા અને પરિણામે આર્યોએ તેનો સ્વીકાર કર્યો. અને દ્રવિડ અને આર્યો વચ્ચે આદાન પ્રદાન થવાને કારણે આંતરજ્ઞાતીય લગ્નો થવાનું શરૂ થયું. જેમ આપણે આર્ય પ્રજા વખતે લખ્યું હતું તે જ પ્રમાણે અહીંયા પણ એ વાતને આપણે દોહરાવીશું કે બંને જાતિની પ્રજા વચ્ચે આંતરજ્ઞાતિ લગ્નો થવા લાગ્યા. જેમ જેમ આર્ય પ્રજાનું વધુ જોર વધતા દ્રવિડ પ્રજા છે એ દક્ષિણ તરફ ખસતી ગઈ અને ખસતા ખસતા આ દ્રવિડિયન પ્રજા છે એ દક્ષિણ ભારતમાં સ્થિર થઈ. અને એટલે જ દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની 4 ભાષાઓનો વિકાસ થયો. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાઓનો વિકાસ એ દ્રવિડ કુળની ભાષાઓ છે એ દક્ષિણ ભારતમાં થયો. અને આ 4 ભાષાઓમાં આપણને અગાઉના ચેપ્ટરમાં ભણવાનું આવશે ત્યારે વિગતવાર ચર્ચા કરીશું કે સારું એવું સાહિત્યિક વારસો આપણને પ્રાપ્ત થયો છે. આમ આ પ્રશ્નનો જવાબ આપણે અહીંયા પૂર્ણ કરીશું. 5મો પ્રશ્ન છે, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. એટલે હવે આપણે ગુજરાતનો નહીં પણ સાંસ્કૃતિક વારસો સમગ્ર ભારતનો લઈશું. આખા ભારતમાં આપણને કયો સાંસ્કૃતિક વારસો મળ્યો છે, કયો એવો વારસો છે કે જેની આપણે નોંધ લઈ શકીએ. 1 મિનિટ પ્લીઝ. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. આ અમૂલ્ય ભેટ કીધી છે જેનું મૂલ્ય આપણે આંકી શકીએ તેમ નથી. આમ સામાન્ય રીતે આપણે બેઠા હોય ને ખાલી તોડા મારતા હોઈએ ને ત્યારે પણ વિચાર આવે કે સાલું ઘઉંને આ રીતે ખવાય, મગ ખવાય, મઠ ખવાય, ચણા ખવાય. આ બધું કેમ શોધ કરી છે? તમે કલ્પના તો કરો. શાક બનાવવાની રીત, જુદા જુદા શાક પણ અલગ અલગ રીતે બનાવાય. મકાન બનાવવા ઈંટનો ઉપયોગ કરાય તો કે ઈંટ કઈ રીતે બનાવાય. આમ વિચાર કરતા થઈ જઈએ. આ બધી જ જે આવડતો આપણને મળી છે ને એ સાંસ્કૃતિક વારસો છે. ભલે પ્રકૃતિ અને પર્યાવરણનો ઉપયોગ કર્યો પણ એમાં માણસે પોતાની બુદ્ધિ વાપરી છે, કૌશલ્ય વાપર્યું છે, આવડત વાપરી છે, જ્ઞાન વાપર્યું છે અને એના દ્વારા જે કંઈ સર્જન થયું છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું. એમાં ખાવાની વાત આવે, નિવાસની વાત આવે અને વિકાસની પણ વાત આવે. તમામ પ્રકારના જે બાંધકામો છે એ બાંધકામોને આપણે સાંસ્કૃતિક વારસામાં લઈ શકીએ. હવે તમામ પ્રકારના બાંધકામોને આપણે જ્યારે લેતા હોઈએ ત્યારે મારે તમને એ કહેવું પડે કે ઐતિહાસિક સ્મારકો જે છે એ ઐતિહાસિક સ્મારકોને આપણે સાંસ્કૃતિક વારસામાં લઈશું. પણ આ આખો સાંસ્કૃતિક વારસો જ્યારે આપણે સમજાવવાનો છે ત્યારે આપણે જુદી જુદી પ્રજા ભારતમાં આવી છે.
આર્યોથી શરૂ કરીને શકો આવ્યા, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલો, પારસીઓ, અંગ્રેજો અને ફ્રેન્ચ, આટલી અનેક જાતિઓ આપણા દેશમાં આવીને વસવાટ કરી છે. અને તેને કારણે બધા વચ્ચે આદાન પ્રદાન થતાં કંઈક ને કંઈક આપણામાં નવું પ્રાપ્ત થયું છે. અને એમાં આદાન પ્રદાનમાં પણ પોતાની કુને, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે નવું સર્જન કર્યું છે તેને પરિણામે આપણા સાંસ્કૃતિક વારસાનું ભવ્ય સર્જન થયું. કેવું સર્જન થયું છે તે કે પ્રાગ ઐતિહાસિક સમયથી આપણે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો પ્રાગ ઐતિહાસિક સમયમાં આપણને 4 બાબતો પ્રાપ્ત થઈ છે. એમાં પહેલી છે શિલ્પ સ્થાપત્ય કળા. 5000 વર્ષ જૂની અથવા તો 5000 વર્ષ પ્રાચીન સંસ્કૃતિ આપણને આ શિલ્પ સ્થાપત્ય કળા મળી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાં આપણને દેવદેવીઓની મૂર્તિઓ અને માનવ શિલ્પો મળ્યા છે. એના આધારે આપણે એવું કહી શકીએ કે આપણો સાંસ્કૃતિક વારસો ભવ્ય હતો. કારણ કે એ જમાનામાં 5000 વર્ષ પહેલાં આવા શિલ્પો તૈયાર કરવાની કુને આપણા પૂર્વજોમાં હતી. પશુઓ, બાળકોને રમવાના રમકડા અને દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ, આ બધું જે આપણને પ્રાપ્ત થયું છે એ સાંસ્કૃતિક વારસો છે. હવે બીજો વારસામાં વિભાગ લઈશું મૌર્ય યુગના સમયમાં મળેલો વારસો. તો કે મૌર્ય યુગના સમયમાં આપણને ઊંધા કમળ પર સિંહ અને વૃષભનું શિલ્પ મળ્યું, બુદ્ધની પ્રજ્ઞપારમિતાનું શિલ્પ મળ્યું, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા મળી. આ 3 વસ્તુ આપણને મૌર્ય યુગના સમયમાં વારસામાં મળેલા ઉદાહરણો છે. ત્યાર પછીના સમયમાં જૈન તીર્થંકરોની પ્રતિમાઓ પણ મળી છે. અને રાષ્ટ્રકૂટ રાજાઓ જ્યારે આવ્યા એ રાજાઓના સમયમાં જે સાંસ્કૃતિક વારસો છે એનું ઉદાહરણ આપવું હોય તો એ અપાય ઇલોરાની ગુફાઓ. આ ઉપરાંત મધ્યકાલીન અને અર્વાચીન સમયની અનેક ભેટો આપણને સાંસ્કૃતિક વારસામાં મળી છે, એને આપણે ગણતરી કરી શકીએ. એ સિવાય એમાં કઈ લઈશું તો કે આપણે સ્વાતંત્ર્ય સંગ્રામની જે વારસો છે એ વારસાને પણ આમાં ગણતરીમાં લઈ શકીએ. એ વારસો કયો છે? ઐતિહાસિક સ્મારકો અને સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો એટલે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન કલકત્તામાં આવેલું છે તે, અને દિલ્હી, આ પણ આપણો સાંસ્કૃતિક વારસો છે. એ સિવાય મહત્ત્વની શોધો ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા જેવી શોધો આ ભારતમાં થયેલી છે. આ આપણો સાંસ્કૃતિક વારસો કહીશું. અને આટલી સરસ મજાની વારસામાં આપણને અમૂલ્ય ભેટ મળી છે, આટલું લખીશું. પ્રશ્ન 6 છે ભારતની પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો. તો ભારતની પ્રાચીનતમ પ્રજા કઈ? તો કે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ 6 વિભાગમાં વહેંચેલી પ્રજાઓ છે. એમાં એક નેગ્રીટો એટલે કે હબસીઓ, ઓસ્ટ્રેલોઇડ એટલે નિષાદ, ત્રીજું દ્રવિડો, ચોથો અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, પાંચમો ભાગ મોંગોલોઇડ પ્રજા એટલે કે કિરાત તરીકે ઓળખાતા, અને છઠ્ઠો ભાગ છે તે આર્યો એટલે કે નોર્ડિક પ્રજા. આ 6 પ્રજાઓ વિશે આપણે વિગતવાર લખવાનું છે. એ 6 પ્રજા વિશે આપણે વિગતવાર લખવું હોય તો ટૂંકમાં લખવાનું છે, કારણ કે 6 પ્રજા વિશેની માહિતી આપણે આપવાની છે. એમાં થોડું વિશેષ ચર્ચા કરીશું દ્રવિડો અને આર્યો ઉપર. બાકીના જે 4 છે એના ઉપર શોર્ટ એન્ડ સ્વીટ માહિતી આપી દઈશું કે નેગ્રીટો એટલે કે હબસી પ્રજા દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવી હોય તેવું માનવામાં આવે છે. આ પ્રજાનો એટલે કે નેગ્રીટો પ્રજાનો શ્યામવર્ણ, વાંકડિયા વાળ, 4 થી 5 ફૂટની ઊંચાઈ ધરાવતી પ્રજા હતી. પછી બીજો ભાગ લઈશું
ઓસ્ટ્રેલોઇડ પ્રજા જે નિષાદ તરીકે ઓળખાતા હતા, આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી અને ભારતમાં વસવાટ કર્યો. તે પ્રજાનો શ્યામ વર્ણ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક. આ પ્રજામાં માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું અને વણાટકામ કરવાનું જ્ઞાન હતું. આ પ્રજાના લક્ષણો ધરાવતી પ્રજા હાલમાં ભારતમાં ક્યાં છે? તે કે કોલ અને મુંડા જાતિ જે છે એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો ધરાવતી પ્રજા છે. આસામની ખાસી પ્રજા અને નિકોબારના ટાપુમાં વસવાટ કરતી પ્રજા એ ઓસ્ટ્રેલોઇડ કે નિષાદ પ્રજા છે. અને આ પ્રજા એટલે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો પોતાની ધાર્મિક માન્યતાઓ હતી. આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા એ સંસ્કૃતિના પાયો છે. બીજ રોપ્યા હોય તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ ભારતમાં સંસ્કૃતિના બીજ રોપ્યા. ત્યાર પછી લઈશું આપણે દ્રવિડિયન પ્રજા. તે કે દ્રવિડિયન પ્રજા મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો છે. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે. આ પ્રજામાં કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપા અને અવકાશી ગ્રહોનું જ્ઞાન ધરાવતી પ્રજા હતી. અને આ પ્રજાના લક્ષણો ધરાવતી પ્રજા ભારતના દક્ષિણ ભાગમાં એટલે કે દક્ષિણ ભારતમાં વસવાટ કરે છે. આ પ્રજાની ધાર્મિક બાબતોમાં માતા રૂપે પાર્વતીને અને પિતા સ્વરૂપે શિવની પૂજા કરતા અને માતૃમૂલક કુટુંબ પ્રથામાં માનનારી આ પ્રજા હતી. પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા એ દ્રવિડોની ભારતને ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો છે એને આર્ય પ્રજાએ સ્વીકાર કર્યો અને સમય જતાં આંતરિક લગ્નો થવા લાગ્યા અને પરિણામે એ બંને પ્રજા વચ્ચે કોઈ ભેદભાવ રહ્યો નહીં. ત્યાર પછી લઈશું આપણે મોંગોલોઇડ પ્રજા. ઉત્તર પશ્ચિમમાંથી આવેલી પ્રજા છે, ઉત્તર પશ્ચિમ ચીનમાંથી. આ પ્રજાનો વર્ણ પીળો છે, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી આ પ્રજા છે. આ પ્રજાના લક્ષણો ધરાવતી ભારતમાં વસવાટ કરતી હોય તેવી પ્રજા કયા વિસ્તારમાં? તો કે ઉત્તર આસામ, સિક્કિમ, પૂર્વ બંગાળ અને ભૂતાનમાં આ પ્રજાના લક્ષણો ધરાવતી પ્રજા વસવાટ કરે છે. અને મોંગોલોઇડ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી. પાંચમી પ્રજા લઈશું અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા, જે મધ્ય એશિયામાંથી આવેલી છે. અને આ પ્રજાના લક્ષણો ધરાવતી પ્રજા ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ પ્રજાના લક્ષણો ધરાવતી પ્રજા વસવાટ કરે છે. અને હવે લખીશું આર્ય પ્રજા વિશે. આર્યો નોર્ડિક તરીકે ઓળખાતા. આર્ય પ્રજા સભ્યતાની નિર્માતા ગણાય છે. પ્રાચીન કાળમાં આર્યો હિન્દુઓ તરીકે ઓળખાતા હતા. તેમના વસવાટનો પ્રદેશ આર્યાવર્ત તરીકે ઓળખાતો અને આ પ્રજા વાયવ્ય ભારતમાં વસવાટ કરતી હતી. અને એ જે વિસ્તારમાં કે પ્રાંતમાં વસવાટ કરતી હતી તેનું નામ એમણે સપ્ત સિંધુ આપેલું હતું. ત્યાર પછી આ પ્રજા બીજી પ્રજાઓની સરખામણીમાં વધુ વિકસિત હતા. અને આર્યમાં આર્ય રાજા ભરત કે ભરતકુળના નામ પરથી વિશાળ પ્રદેશ એ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામથી ઓળખાતો. આર્ય પ્રજા પ્રકૃતિની એટલે કે વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ અને વરસાદની પૂજા આરાધના કરતા અને દરેકના ઋચાઓની રચના કરી હતી. અને યજ્ઞ જેવી ક્રિયાઓ પણ અહીંથી શરૂ થયેલી. અન્ય સંસ્કૃતિઓનો સ્વીકાર કરીને સમન્વયી સંસ્કૃતિનું નિર્માણ કરવામાં આર્ય પ્રજાએ ખૂબ યોગદાન આપ્યું છે. સમય જતાં બધી જ જ્ઞાતિઓ વચ્ચે લગ્ન સંબંધો થયા અને તમામ પ્રકારની પ્રજાઓ જે છે આ 6 પ્રજા એ બધી જ પ્રજાઓનું મિશ્રણ થયું અને બધી જ જાતિઓની રહેણીકરણી, પ્રજાઓ, વિચારો અને ધાર્મિક માન્યતાઓનો સમન્વય થયો અને પરિણામે ભારતની એક સમન્વયકારી સમૃદ્ધ સંસ્કૃતિનું નિર્માણ થયું. આટલી વિગતો આપણે આમાં લખીશું. પ્રશ્ન 7. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. અથવા આપણા બંધારણમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે કઈ કઈ ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અથવા સાંસ્કૃતિક વારસાનું જતન
અને સંરક્ષણ વિશે ટૂંક નોંધ લખો. હવે અહીંયા આપણે આ જે વારસો મળ્યો છે એ વારસાનું જતન કરવાનું છે, એનું સંરક્ષણ કરવાનું છે. બંને શબ્દોનો અર્થ પહેલાં સમજી લઈએ. જતન અને સંરક્ષણ. જતન એટલે કાળજી રાખવી, એ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જળવાઈ રહેવું જોઈએ. અને સંરક્ષણ એટલે કે જે છે તે જળવાઈ રહે અને એનો નાશ ન થાય અને એમાં વધુને વધુ વધારો થાય તેવા પ્રયત્નો કરવાના. હવે કેટલીક બાબતો એવી છે કે એમાં આપણે વધારો પણ કરી શકીએ છીએ. પશુ પક્ષીઓની વાત કરવી હોય તો એમાં આપણે ધારીએ તો વધારો કરી શકીએ, પણ બાંધકામની વાત હોય, સ્મારકો હોય, મહેલો હોય, કિલ્લાઓ હોય તો એનું જતન જ કરાય. એમાંથી એનું આપણે સંરક્ષણ એટલે નવું ન બની શકે, એવો જ તાજમહેલ આપણે ન બનાવી શકીએ. બની શકે પણ એ જે છે તે જ સારો લાગે. એટલે જતન અને સંરક્ષણ અંગેની બંધારણીય ફરજોની આપણે અહીંયા વાત કરવાની છે. આપણને સમૃદ્ધ વારસો મળ્યો છે અને એને સાચવવો એ પ્રત્યેક ભારતના નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ થઈ જાય છે. અને એટલે જ એનું ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ જળવાઈ રહે તે માટે થઈને આપણા બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. અને એ જે ફરજો છે તે મુજબ આપણા બંધારણના અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો આ પ્રમાણે છે. એમાં લખીશું 6, જ અને ટ, એટલે કે 6, 7 અને 9 માં દર્શાવ્યા મુજબ. એટલે કે ઉપરોક્ત ફરજોને વિગતે આપણે નીચે પ્રમાણે દર્શાવી શકીએ એમ કરીને લખવાનું છે. એમાં 6 લખો અથવા તો નંબર 6 લખો, જ લખો અથવા 7 લખો, ટ લખો અથવા તો 9 લખો. આ માહિતી આપણને ટેક્સ્ટ બુકનું પૂઠું ખોલો, પછી પ્રતિજ્ઞાપત્રવાળું પાનું ફેરવો એટલે જમણા પેજ ઉપર તમને મૂળભૂત ફરજો જોવા મળશે. એમાં લખેલું છે 6, જ, ટ. એ જે ક્રમ આપ્યા છે એ ક્રમ વિશે આપણે કહેવાનું છે અથવા તો એના વિશે આપણે વાત કરવાની છે. તો એમાં શું લખ્યું છે કે 6 એનો અર્થ એવો થાય કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવાની ફરજની વાત કરી છે કે ભાઈ એનું મૂલ્ય સમજવું અને તેની જાળવણી રહે તેવો આપણે પ્રયત્ન કરવાનો છે. પછી જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. એનો અર્થ એવો થાય કે જંગલો ધારીએ તો આપણે વધારી શકીએ, તળાવો પણ વધારી શકીએ, નદીઓ વધારી ન શકાય પણ એની જાળવણી કરી શકાય. વન્ય પશુ પક્ષીઓ છે એને આપણે ધારીએ તો વધારી શકીએ છીએ. એટલે આવા કુદરતી પર્યાવરણ છે એનું જતન કરવું, એની સુધારણા રાખવી અને સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવી. એનો અર્થ એવો થાય કે આપણે આપણી શૂરવીરતા, આપણા પરાક્રમ, આપણી બહાદુરી બતાવવા માટે થઈને વન્ય પશુ પક્ષીઓનો સંહાર ન કરવો એવું આપણને આપણા બંધારણમાં દર્શાવ્યું છે. ત્યાર પછી દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવાનો છે. આપણે કોઈ પણ જાહેર મિલકત હોય સરકાર દ્વારા બનાવેલી જે છે અત્યારના સમયમાં વાત કરીએ તો એવી મિલકતોનું રક્ષણ કરવાનું છે. પછી પ્રાચીન સમયના જે વારસામાં મળેલા સ્મારકો છે, કિલ્લાઓ છે, મહેલો છે, આ બધાય મિલકતોનું રક્ષણ કરવું. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે. અને ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણી સૌની નૈતિક ફરજ થઈ જાય છે. અહીંયા આ પ્રશ્નનો જવાબ પૂર્ણ થાય છે. મિત્રો, આ 6 પ્રશ્નો એ આપણે નિબંધ પ્રકારના પ્રશ્નોની વાત કરી. આના આધારે તમને ટૂંકા પ્રશ્નોના જવાબ પણ મળી જશે અને વૈકલ્પિક પ્રશ્નોના પણ જવાબ મળશે. જ્યાં સુધી તમે ટેક્સ્ટ બુક વાંચવાનો પ્રયત્ન નહીં કરો
ત્યાં સુધી તમને નાનામાં નાની બારીકમાં બારીક માહિતી જે છે એ આપણને મળવી અઘરી છે. ઉદાહરણ તરીકે મારે કહેવું હોય તો એવું કહી શકું કે તમારી ટેક્સ્ટ બુકના પાના નંબર 4 ઉપર પ્રશ્ન 4 નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એ ઉત્તરમાં પ્રશ્નમાં બીજો પ્રશ્ન છે, નીચેની પૈકી કઈ જોડી સાચી છે? એમાં શારદાપીઠ સોમનાથ, બી પોળો ઉત્સવ વડનગર, સી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા અને સીદી સૈયદની જાળી ભાવનગર. હવે આનો જવાબ જ્યારે આપણે મેળવવાની કોશિશ કરીએ ત્યારે તમારે ટેક્સ્ટ બુક વાંચવી જ પડે. એટલે મિત્રો, ખાસ વિનંતી છે, આગ્રહપૂર્વક કહું છું, ટેક્સ્ટ બુકને મૂકશો નહીં, એને સાથે જ રાખજો. ટેક્સ્ટ બુકમાં જે પાઠ આપણે ચાલે છે તે પાઠનું અધ્યયન કરજો. એક એક લીટી વાંચવી, સમજવી અને મનન કરવું એવી આપ સૌને મારી ખાસ ભલામણ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.